તમારી ગંદી આરતીની થાળીઓની ચમક પાછી લાવી છે? ચાલો જોઈએ એક સાવ સરળ દેશી ફોર્મ્યુલા જે વર્ષોથી મંદિરોમાં વપરાય છે અને એકદમ અસરકારક છે. પૂજાની વસ્તુઓ ભલે પિત્તળની હોય કે તાંબાની, તે એવી ચમકવા લાગશે જાણે હમણાં જ નવી ખરીદી હોય. અને તેનું રહસ્ય છુપાયેલું છે આમલીમાં. સૌપ્રથમ એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં આમલી નાખીને 6 થી 8 કલાક સુધી પલાળી રાખો. પલળ્યા પછી આમલી કંઈક આવી દેખાશે. ત્યારબાદ તેને બરાબર મસળી લો જેથી તેનો પલ્પ એટલે કે રસ બહાર આવી જાય. હવે એક ગરણી લો અને આ રીતે આમલીના પલ્પને તેના બીજ અને રેસાઓથી અલગ કરી દો. બસ, આપણો આ ટેમ્પલ એપ્રુવ્ડ દેશી ફોર્મ્યુલા તૈયાર છે. તમારી થાળીઓ ગમે તેટલી કાળી પડી ગઈ હોય કે તેના પર કાટ લાગ્યો હોય, તેના પર આ આમલીનો લેપ બરાબર લગાવી દો. ત્યારબાદ લગભગ 10 મિનિટ માટે તેને એમ જ છોડી દો. હવે વાસણ ધોવાનો કોઈ પણ સાબુ કે લિક્વિડ લો અને સાથે એક સ્ક્રબર એટલે કે ઘસણી લો. થોડું સાબુનું દ્રાવણ નાખીને સ્ક્રબરથી બરાબર ઘસો. હળવા હાથે નહીં, પણ એટલું જોર પણ ન લગાવો કે પ્લેટ વળી જાય. બંને બાજુથી બરાબર ઘસી લો. ત્યારબાદ તેને તરત જ પાણીથી ધોઈ લો. અને સૌથી મહત્વની વાત, ધોયા પછી પ્લેટ્સને તરત જ લૂછીને કોરી કરી લેવી. જો પાણીનું એક ટીપું પણ રહી જશે તો ફરીથી ડાઘ પડી જશે. અને જુઓ, તમારી ચમચમાતી નવી જેવી પ્લેટ્સ તૈયાર. આ રીત અજમાવીને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો કે તમારો અનુભવ કેવો રહ્યો. હરે કૃષ્ણ.